દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં અચાનક જ વીજળી ગુલ થઈ ગઈ છે। સુરત શહેરમાં લાઇટનો મોટો ફોલ્ટ થતા વીજ પુરવઠો ખોરવાયો છે, જેને પગલે અનેક કારખાનાઓમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી હતી। આ મામલે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસે પહોંચ્યા હતા તેમજ હોબાળો કર્યો હતો। આ અંગે ડીજીવીસીએલના એમડી યોગેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે 400 કેવીની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ડ્રીપ થઈ છે। સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં રિસ્ટોર કરવા માટે મેનેજ કરી રહ્યા છે। આખા દક્ષિણ ગુજરાતમાં આ સમસ્યા છે। ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત અને નવસારી મોટાભાગે ડાઉન ફેઝમાં છે। 1 કલાકમાં આ સમસ્યા દૂર થઈ જશે। ગેટકો અને એલએમયુ તરફથી પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ટ્રીપ થઈ છે, જેનાથી 500 મેગાવોટ વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે। આ તકેદારીના ભાગરૂપે ડીજીવીસીએલ હેઠળના વિવિધ સબસ્ટેશનો પર શૂન્ય વીજ પુરવઠો જોવા મળ્યો છે, જે સિસ્ટમ પ્રોટેક્શન સ્કીમ ઓપરેટ થવાને કારણે છે। ઉકાઈ સિસ્ટમ પ્રોટેક્શન સ્કીમમાં ટ્રિપિંગ થવાના કારણે વીજ લોડમાં અચાનક વધારો થયો, જેના કારણે સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે ઓપરેટ કરવામાં આવ્યું છે। જેના કારણે સિસ્ટમને બ્લેકઆઉટમાંથી બચાવવા માટે એસપીએસ ઓપરેટ કરવામાં આવ્યું છે। એસપીએસ ઓપરેટ થવાથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો શૂન્ય થઈ ગયો છે, પરંતુ આ નિયંત્રિત પગલું છે અને સિસ્ટમ સ્થિરતા આપવા માટે લેવામાં આવ્યું છે। તાત્કાલિક જ આ કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે। જો કે સ્થાનિક નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે થોડાક જ સમયમાં આ સમસ્યા હલ થઈ જશે, જેથી કરી તમે ગભરાશો નહીં અને ઉતાવળા પગલાં ભરશો નહીં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।